ગુજરાત કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઈને એક્શનબાજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યા છે પ્રહાર। 5 લાખ મતોથી જીતવાનું કહેતી પાર્ટી ઉમેદવાર બદલે છે। અહંકારની રાજનીતિમાં ભાજપ કાર્યકરોમાં સંતોષ છે। કામના બદલે કારનામાથી લોકોમાં આક્રોશ છવાયો છે। ધનસુરામાં ગુજરી ખાતે ફાર્મ હાઉસ પર યોજી હતી બેઠક અને આ બેઠકમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। મહત્વનું છે કે જે રીતે બેઠક પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। ભાજપે 2 ઉમેદવારોના નામ બદલી નાખ્યા છે। વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટનું નામ બદલી નાખવામાં આવ્યું છે। આ તમામ બાબતે કટાક્ષ કરતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। અહંકારની રાજનીતિમાં ભાજપના કાર્યકરો પર પ્રહાર કરવામાં આવે છે। કામના બદલે કારનામાથી લોકોમાં આક્રોશ છવાયો છે તેવું કહેવામાં આવી રહ્યું છે તેવું શક્તિસિંહ ગોહિલે આ બેઠકમાં જણાવ્યું હતું। હું આજે અરવલ્લી જિલ્લામાં આવ્યો છું ખાસ કરીને 2 કારણોસર। એક અમારા કોંગ્રેસ પરિવારના સાથીઓને અહીંયા મળી શકાય, ચૂંટણી બી છે તો એમની સાથે થોડી વાતો પણ થઈ શકે સંગઠનની। આગામી દિવસોના અમારા સકારાત્મક એજન્ડા જે છે ચૂંટણી લક્ષી લોકોની વચ્ચે જવાનો એની પણ ચર્ચા થાય। સાથોસાથ એક ખૂબ સરસ આધ્યાત્મિક જ્ઞાન પૂરું પાડે એવા મંદિર માટે સ્વામિનારાયણ સંસ્થા તરફથી જે કાર્યક્રમનું આયોજન થયું છે એમનું પણ નિમંત્રણ છે, એટલે એ કાર્યક્રમમાં એક ધાર્મિક કાર્યક્રમમાં પણ હાજરી આપવાનો છું। હું આભાર માનીશ મારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનો કે એમણે ખૂબ સરસ સંગઠનની વ્યૂહરચના ઊભી કરીને એટલો સરસ પક્ષ માટેનો માહોલ ઊભો કર્યો કે જે ભારતીય જનતા પાર્ટી 5 લાખ મતથી જીતીશું એવી વાતો કરનારી પાર્ટીએ ઉમેદવારોને આમથી આમ બદલવાનું કામ કરવું પડે છે અને કોઈ સારા ઉમેદવાર હોય તો એને દબાણ કરીને પણ કહે કે ભાઈ હવે તમને પહેલા જાહેર કરી દીધા, હવે તમે સોશિયલ મીડિયામાં કહી દો કે મારે ચૂંટણી લડવી નથી। તો આ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં પણ એક જબરજસ્ત અસંતોષ ઊભો થયો છે। અહંકારથી ચાલતી ભારતીય જનતા પાર્ટીએ એમના જ નેતાઓ અને કાર્યકર્તાઓને અપમાનિત કરવાનું કામ કર્યું છે, એનું આ પરિણામ।